નમસ્કાર. વાર્તા રે વાર્તા જિંદગી એક સફરની જ સિસ્ટર ચેનલ વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સૌનું સ્વાગત છે. અને આજની વાર્તા છે દીકરીની સાચી મૂડી. જુનાગઢ જિલ્લાના એક નાના ગામમાં ભીખુભાઈ રહેતા. ભીખુભાઈ વ્યવસાય તો કડિયા કામ કરતા, પણ એમનું મન હંમેશા એક જ ચિંતામાં રહેતું, પોતાની એકની એક દીકરી ભૂમિના લગ્ન. ભૂમિ નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતી, પણ ભીખુભાઈના મનમાં જૂના વિચારો ઘર કરી ગયા હતા કે દીકરી તો પારકું ધન કહેવાય, એણે તો સાસરે જઈને રોટલા જ ઘડવાના છે ને. ભૂમિ અત્યારે કોલેજના બીજા વર્ષમાં હતી. ભીખુભાઈએ છેલ્લા 10 વર્ષથી પેટ કાપીને એક રૂપિયો બચાવ્યો હતો. ગામના સોનીને ત્યાં થોડું થોડું કરીને 5 તોલા સોનું ઘડાયું હતું અને એક ફિક્સ ડિપોઝિટ પણ કરાવી હતી. શાંતિ, ભીખુભાઈ પત્નીને કહેતા, આપણે ભૂમિના લગ્ન એવા કરવા છે કે આખું ગામ જોતું રહી જાય. કરિયાવરમાં કાંઈ ઓછું ના આવવું જોઈએ, નહીતર વેવાઈ પક્ષમાં આપણું નાક કપાય. ભૂમિને આ બધું જોઈને અંદરથી બહુ દુઃખ થતું. એને તો આગળ ભણીને સરકારી નોકરીમાં જવું હતું, ડેપ્યુટી કલેક્ટર બનવું હતું, પણ પિતાની સામે બોલવાની એની હિંમત નહોતી. ભૂમિ માટે એક મોટા ઘરનું માગું આવ્યું. છોકરો શહેરની ફેક્ટરીમાં મેનેજર હતો. ભીખુભાઈ તો રાજીના રેડ થઈ ગયા, પણ જ્યારે વેવાઈ પક્ષ જોવા આવ્યો ત્યારે વાતોમાં એમણે પોતાની અસલી દાનત બતાવી. ભીખુભાઈ, અમારે તો બધુંય છે, પણ શહેરમાં રહીએ એટલે ખર્ચો બહુ થાય. લગ્ન ધામધૂમથી થવા જોઈએ અને દીકરીને સોનામાં લાદી દેજો, એટલે સમાજમાં અમારો વટ પડે. વેવાઈના શબ્દોમાં લોભ સ્પષ્ટ દેખાતો હતો. ભીખુભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, મેં વર્ષોની મૂડી ભૂમિના કરિયાવર માટે જ ભેગી કરી છે. બધું એનું જ છે. તમે કહો છો એમ જ થશે. અને લગ્નનો દિવસ આવ્યો. આખું ગામ જમણવારમાં ઉમટ્યું. મંડપમાં ગણેશ સ્થાપન થઈ ગયું હતું અને અચાનક વેવાઈ પક્ષે નવો જ ફણગો ફોડ્યો. ભીખુભાઈ, તમે જે 10 તોલા સોનું કહ્યું હતું એ તો ઓછું પડે. મારા દીકરાને તો નવી ગાડી જોઈએ છે, એટલે ગાડી આપો, નહીં તો જાન પાછી જશે. ભીખુભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહેમાનો વચ્ચે એમની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા હતા. તેઓ વેવાઈના પગમાં પડવા ગયા. સાહેબ, અત્યારે ગાડી ક્યાંથી લાવું? મારી પાસે જે હતું, જેટલું હતું, એ બધું તો તમને આપી દીધું છે. અને ત્યાં જ મંડપમાં ભૂમિ આવી. એના ચહેરા પર લગ્નની નબળાઈ નહીં, પણ એક સિંહણ જેવી મક્કમતા હતી. બાપુ, ઊભા થઈ જાઓ. ભૂમિનો અવાજ આખા મંડપમાં ગુંજ્યો. એણે વેવાઈ તરફ જોઈને મક્કમતાથી કહ્યું, જે માણસોને મારી કિંમત મારા બાપુના પરસેવાની કમાણી અને સોનાના ટુકડાથી કરવી છે, મારે એવા ઘરે તો ક્યારેય નથી જવું. જે આજે ગાડી માગે છે એ કાલે મને જીવતી પણ સળગાવી દેશે. ભીખુભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, પણ બેટા, ગામમાં આપણી આબરૂ. બાપુ, લોભીઓના પગમાં પડવાથી આબરૂ નથી વધતી.
તમે જે સોનું અને પૈસા મારા દહેજ માટે બચાવ્યા છે ને, એ મને ભણાવવામાં વાપરો. હું વચન આપું છું કે એ કરિયાવરના સોના કરતા પણ હું વધુ ચમકીને બતાવીશ. ભીખુભાઈની આંખો ખુલી ગઈ. એમણે વેવાઈને કહ્યું, લગ્ન કેન્સલ છે. તમે તમારી ગાડી અને જાન લઈને અત્યારે જ પાછા રવાના થઈ જાઓ. આ વાતને 3 વર્ષ વીતી ગયા. 3 વર્ષ પછી ગામના પાદરે ઢોલ શરણાઈ વાગી રહ્યા હતા. આખું ગામ ફૂલોના હાર લઈને ઊભું હતું. લાલ બત્તીની ગાડી ગામમાં પ્રવેશી અને એમાંથી ભૂમિ ઉતરી. એ આજે એ જ જિલ્લાની ડેપ્યુટી કલેક્ટર બનીને આવી હતી. ભીખુભાઈની આંખોમાં આજે હરખના આંસુ હતા. ભૂમિએ પિતાના ચરણ સ્પર્શ કરીને કહ્યું, બાપુ, જો તે દિવસે તમે પેલા દહેજના પૈસા મારા શિક્ષણમાં ન રોક્યા હોત તો આજે હું કોઈના ઘરના ખૂણામાં રડતી હોત. આ લાલ બત્તીની ગાડી અને લોકોનું માન એ જ મારા કરિયાવરની સાચી મૂડી છે. દીકરીને દહેજમાં દેવા માટે સોનું નહીં, પણ દુનિયા સામે લડવા માટે શિક્ષણનું શસ્ત્ર આપો. કરિયાવરની વસ્તુઓ તો સમય જતા જૂની થઈ જશે, પણ દીકરીની ડિગ્રી એના આખા કુળને પેઢીઓ સુધી અજવાળશે. લેખક રોહિત વ્યાસ, કેડિયો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને કોઈ સૂચન હોય તો જરૂર જણાવો. આપણી ભાષા, આપણું ગૌરવ. ફરી મળીશું આવતા શુક્રવારે આવી જ કોઈ હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.